તો વેક્ટરની અંદર 4 માર્કનો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન તમને એમ કહે છે પ્રૂવ ધેટ ધ એંગલ બિટવીન ધ વેક્ટર્સ 1 1 -1 and 2 -2 and 1 ઇઝ sin ઇનવર્સ √26/27. સૌથી પહેલાં આપણે સૂત્ર લખવાનું છે તો કે ભાઈ sin આલ્ફા ઇઝ ઇક્વલ ટુ મોડ ક્રોસ બાર x બાર ક્રોસ y બાર ડિવાઇડેડ બાય મોડ x બાર અને મોડ y બાર. સૌથી પહેલાં આપણે મોડ x બાર ફાઇન કરી લઈએ. મોડ x બાર બરાબર આપણી પાસે શું થશે તો કે √1² + 1² + -1². એટલે આન્સર આપણને મળશે કેટલો 1 + 1 + 1 એટલે √3 આપણો આન્સર આવ્યો મોડ x બાર બરાબર. હા કે ના? પછી મોડ y બાર બરાબર √2² + -2² + 1 4 + 4 + 1 કેટલા થઈ ગયા √9. તો મોડ y બાર આપણને શું મળ્યો 3 મળ્યું, પણ આપણે √9 એ રાખશું ને 3 એ રાખશું, જે જરૂર હશે એ પ્રમાણે આપણે ગણતરી કરતું જવાનું. ચાલો એટલે બે આપણને મોડ x બાર ને મોડ y બાર મળી ગયા છે. હવે આપણે ક્રોસ પ્રોડક્ટ કરવાનું છે એટલે x બાર ક્રોસ y બાર ઇઝ ઇક્વલ ટુ i j k બરાબર. હવે પહેલાં આપણે x બારની વેલ્યુ મૂકીએ 1 1 -1 અને ત્યાર પછી જે 2 -2 અને 1. પહેલી રોને આપણે રેફરન્સ રાખશું પ્લસ માઇનસ પ્લસ i. પછી આપણે 2/2 ના ડિટર્મિનન્ટ લેવાના છે -j અને +k. પહેલી કોલમ ઢાંકી દો એટલે 1 -1 -2 અને 1. બીજી કોલમ ઢાંકી દો એટલે 1 -1 2 અને 1. ત્રીજી કોલમ ઢાંકી દો એટલે 1 1 2 અને -2. i બ્રેકેટની અંદર 1 1 1 જો -2 × -1 એટલે એ પ્લસ થઈ જશે એટલે અહીંયા તો આવશે -2 જ આવશે. -j 1 1 1 અને માઇનસ માઇનસ પ્લસ 2 1 2 પ્લસ k બ્રેકેટની અંદર -2 2 1 2 એટલે -2 અને માઇનસ પાછા 2 1 2. તો આન્સર આવશે 1 -2 એટલે આપણે -i થઈ જશે. અહીંયા થઈ જશે -3j અને અહીંયા આપણી પાસે થઈ જશે ભાઈ -4k. x બાર ક્રોસ y બારનો આન્સર શું આવ્યો તો કે ભાઈ -i -3j -4k. i j કે ફોર્મમાંથી બહાર કાઢો તો અહીંયા -1 -3 -4. હવે એનો મોડ ફાઇન કરવાનો છે. x બાર ક્રોસ y બારનો મોડ ફાઇન કરો એટલે વર્ગમૂળની અંદર -1² +−3² +−4². આન્સર થઈ જશે 1 + 9 + 16. ઓકે કેટલા થઈ ગયા √26 આપણને આન્સર આવ્યો બરાબર. હવે આપણે આ વેલ્યુ આપણે લખતું જવાનું છે. તો કે અહીંયા આપણી પાસે છે ભાઈ sin આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આપણું સૂત્ર અહીંયા લખેલું હતું બરાબર મોડ x બાર ક્રોસ y બાર ડિવાઇડેડ બાય મોડ x બાર અને મોડ y બાર. એટલે મોડ x બાર ક્રોસ y બાર આપણને શું મળ્યું છે √26 મળ્યું છે. મોડ x બાર આપણી પાસે શું છે √3 છે અને મોડ y બાર આપણી પાસે શું છે જો 3 મળ્યું છે, પણ આપણે અહીંયા તમને એમ કીધું છે કે ભાઈ 27 લેવાના છે તો આપણે વર્ગમૂળમાં 9 જ લખાય બરાબર. તો sin આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 9 તેરી 27 તો √26 ડિવાઇડેડ બાય √27. હવે આપણે ડાયરેક્ટ આપણે જે લખેલું છે તો આલ્ફા બરાબર આપણે લખી શકીએ sin ઇનવર્સ √26/27. ચાલો આ આપણે સાબિત કર્યું બરાબર. 4 માર્ક રોકડા મળી જશે, આવડી જશે ભાઈ. ઓકે કેટલાને આવ્યો આન્સર એ તો કંઈ. બીજો ક્વેશ્ચન એમ કહે છે પ્રૂવ ધેટ ધ એંગલ બિટવીન ધ વેક્ટર્સ 3i + j + 2k એન્ડ 2i - 2j ને +4k ઇઝ θ ઇઝ ઇક્વલ ટુ sin ઇનવર્સ 2/√7. હવે જો ભાઈ પહેલાં x બાર છે, x બારને i j કે ફોર્મમાં જ બહાર કાઢી લો એટલે 3 1 અને 2. y બારને આપણે કાઢી લઈએ તો કે 2 -2 અને 4. પહેલાં આપણે મોડ x બાર ફાઇન કરવાનો થશે બરાબર. તો કે મોડ x બાર બરાબર શું થઈ જશે √3² + 1² + 2². કેટલા થઈ જશે 3 તેરી 9 1 1 1 + 2 દૂને 4. ઓકે એટલે વર્ગમૂળમાં 14 આવ્યા ભાઈ. હા કે ના? હવે આપણે y બાર મોડ y બાર બરાબર તો કે વર્ગમૂળની અંદર શાંતિભાઈ 2² + -2² + 4² 2 દુ 4 + 2 દુ 4 + ચોકે ચોકે 16. કેટલા થઈ ગયા ભાઈ વર્ગમૂળની અંદર 24 થઈ ગયા મોડ y બાર. હાલો અહીંયા સુધી ક્લિયર થયું ભાઈ. આ બે વસ્તુ આવી કે નહીં? હવે આપણે ક્રોસ પ્રોડક્ટ કરવાનું છે, ખાસ ધ્યાન રાખો ઓ ભાઈ. x બાર ક્રોસ y બાર એટલે i j અને k
3 1 અને 2 2 -2 અને 4 બરાબર. પહેલી રો ને આપણે રેફરન્સ લેવાની છે પ્લસ માઇનસ પ્લસ. હવે આઈ બ્રેકેટની અંદર માઇનસ જે બ્રેકેટની અંદર અને પ્લસ કે ભાઈ અવાજ નહીં પાછળ. હવે અહીંયા પહેલી કોલમને ઢાંકી દો 1 2 -2 4 પછી અહીંયા 3 2 2 4 અને ત્રીજા નંબરની કોલમને ઢાંકો એટલે 3 1 2 અને -2. ઓકે આઈ બ્રેકેટની અંદર 4 1 4 માઇનસ માઇનસ પ્લસ 4 માઇનસ જે 4 તેરી 12 અને -4 પ્લસ કે બ્રેકેટની અંદર 3 દુ 6 એટલે -6 અને -2 1 2. ઓકે હવે અહીંયા તમે જુઓ તો આઈ તો 0 થઈ ગયું ભાઈ. અચ્છા 4 1 4 પ્લસ 4 એટલે 8i માઇનસ જે કેટલા થઈ જશે 8j અને અહીંયા આપણી પાસે -8k બધું 8 8 8 આવી ગયું. તો x બાર ક્રોસ y બાર આપણને શું આવ્યું ભાઈ 8i -8j -8k એને આપણે આઈ જે કે આપણે એમાંથી બહાર કાઢો તો 8 -8 અને -8 આટલું આવ્યું. હવે એનો આપણે મોડ ફાઇન કરવાનો છે. મોડ x બાર ક્રોસ y બાર બરાબર વર્ગમૂળની અંદર 8નો વર્ગ વત્તા -8નો વર્ગ વત્તા -8નો વર્ગ 88 64 વત્તા 88 64 વત્તા 88 ને 64 એટલે વર્ગમૂળમાં 192 થયા ભાઈ. હાલો અહીંયા સુધી મગજમાં બેઠું તો x બાર ક્રોસ y બાર આવ્યું મોડ x બાર ક્રોસ y બાર મળ્યું આપણને. હવે આપણે શું કરવાનું છે તો કે ભાઈ આપણું સૂત્ર લખો સાઇન થીટા. જો આજે વખતે થીટા આપ્યું છે તો થીટા લખવાનું, આલ્ફા આપ્યું હોય તો આલ્ફા લખવાનું, બીટા આપ્યું હોય તો બીટા લખવાનું. સાઇન થીટા બરાબર મોડ x બાર ક્રોસ y બાર એના છેદમાં મોડ x બાર અને મોડ y બાર. હવે આપણી પાસે મોડ x બાર ક્રોસ y બાર શું આવ્યું વર્ગમૂળમાં 192 એના છેદમાં મોડ x બાર શું છે આપણી પાસે તો કે વર્ગમૂળમાં 14 અને ત્રીજા નંબરનું અહીંયા આપણી પાસે શું છે વર્ગમૂળમાં 24. હાલો અહીંયા સુધી મગજમાં બેઠું. ઓકે ડન. હવે આટલું લખ્યું તો તમારે લખવાનું થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ વર્ગમૂળની અંદર 192 એના છેદમાં 14 એને ગુણ્યા 24. આટલું લખી દીધા પછી કાંઈ નહીં કરવાનું, બધુંય પરફેક્ટ છે. તો થીટા બરાબર સાઇન ઇનવર્સ 2/√7 તમારે લખી નાખવાનું એટલે આપણો આન્સર આવી ગયો 2/√7. ચાલો ક્લિયર. ઓકે હવે આપણે છેદ ઉડાડીએ ભાઈ કઈ રીતના છેદ ઉડે છે બરાબર. હવે એક વસ્તુ સમજો અહીંયા 7 વધ્યા સમજો. હવે અહીંયા 7 વધ્યા તો એનો મતલબ કે અહીંયા ભાઈ આપણે શું થશે તો કે ભાઈ 2 થી ભાગ આલે તો જ 7 વધે. ઓકે 14 અહીંયા છે તો એનો મતલબ કે ભાઈ 24ના રિલેશનમાં 192 છે ક્યાંક બરાબર. 24ના રિલેશનમાં આપણે 192 છે. તો હવે અહીંયા આપણે જોઈએ તો કે ભાઈ 24 ગુણ્યા 8 કરીએ બરાબર તો 8 કેટલા થાય 8 ચોક 32 નો બગડો વધી ચડી ધન 8 દુ 16 ને 3 કેટલા થઈ ગયા 19. તો એનો મતલબ 24 8 આપણી પાસે કેલ્ક્યુલેટર છે તો 192 ભાગ્યા 24 કરી શકીએ બરાબર. તો અહીંયા આપણી પાસે કેટલા વધ્યા હવે વળી વધ્યું આપણી પાસે વર્ગમૂળમાં 8 એના છેદમાં 14. ઓકે હવે આપણે સમજો તો કે ભાઈ 2 ચોકું 8 અને 2 સત્તા 14 તો વર્ગમૂળમાં 4 ના છેદમાં 7. હવે 4નું વર્ગમૂળ વધે છે 4નું વર્ગમૂળ આપણને આવડે છે તો 2 ના છેદમાં અને 7નું વર્ગમૂળ તો કંઈ થતું નથી પોઈન્ટમાં આવશે એટલે વર્ગમૂળમાં 7 લખી નાખવાનું. આ તમને આવડે તમારી પાસે કેલ્સી છે તો તમારે લખવાનું. ઇનકેસ ન આવડે તો કાંઈ વાંધો નહીં તમારે આ વેલ્યુ લખી કારણ કે આપણે ચેકા પાડવાના નથી. આટલું વેલ્યુ લખી સીધું તમારે થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ 2/√7. તો સૌથી મોટો ફાયદો એ છે કે આમાં સાબિત કરવાની અંદર કે ભાઈ તમને આપેલું જ છે જવાબ આવડી જશે ભાઈ. 3 દાખલા મહત્વના છે. ઓકે ચાલો લખી